ડિસેમ્બરના અંત સુધી રાહ જોઈએ છીએ નવા સંકલ્પો લેવા માટે. તો એની પાછળ એક મનોવૈજ્ઞાનિક ઘટના જવાબદાર છે, જેને ફ્રેશ સ્ટાર્ટ ઇફેક્ટ કહેવાય. તો આ ફ્રેશ સ્ટાર્ટ ઇફેક્ટ શું છે કે અચાનક આપણે વીતી ગયેલા સમય પ્રત્યે સભાન બનીએ છીએ. અચાનક આપણને ખ્યાલ આવે છે કે ઓહ, 2024 તો પૂરું થઈ ગયું, આખું વર્ષ નીકળી ગયું અને આપણે હજી ત્યાંના ત્યાં જ છીએ. તો આપણી ભૂતકાળની જાત અને ભવિષ્યની જાત વચ્ચે આપણે એક જગ્યા બનાવી શકીએ છીએ. આપણે એક ડિમાર્કેશન, ગુજરાતી વિભાગમાં અંગ્રેજી બોલીએ તો ગુનો નહીં નોંધાય ને, તો આપણે એક ડિમાર્કેશન લાઇન બનાવી શકીએ છીએ, એક એવી જગ્યા બનાવી શકીએ છીએ કે જ્યાં આપણે આપણી ભૂતકાળની જાતને જોઈએ છીએ અને આપણી ભવિષ્યની જાતને એની કલ્પના કરી શકીએ છીએ કે આપણી પોટેન્શિયલ સેલ્ફ કેવી હોઈ શકે. તો અચાનક આપણને રિયલાઇઝ થાય છે કે આપણે તો આના કરતાં અનેક ગણો વધારે બેટર બની શકીએ છીએ, વધારે સારા બની શકીએ છીએ, વધારે ઉન્નત બની શકીએ છીએ. અને એ જે પ્રતીતિ છે એને ફ્રેશ સ્ટાર્ટ ઇફેક્ટ કહેવાય છે. એટલે જો એવું થતું હોય તો એમાં કંઈ જ ખોટું નથી કે આવતીકાલથી દોડવાનું ચાલુ કરી દઉં, કે જિમમાં જવું, કે મેડિટેશન શરૂ કરી દઉં, કે વાંચવાનું શરૂ કરી દઉં. ભલે એ 2-3 મહિના જ ચાલે, પણ એક એવું થવું બહુ જરૂરી છે, એવા સંકલ્પો લેવા બહુ જરૂરી છે. કારણ કે જ્યાં સુધી તમને કશુંક બદલવાની ઈચ્છા થાય છે, એ જાતમાં હોય કે જગતમાં, તો એ જીવંતતાનું ઉદાહરણ છે. મતલબ એ સૌથી મોટી સાબિતી છે જીવંતતાની કે યુ વોન્ટ ટુ ચેન્જ સમથિંગ. જે ક્ષણે આપણને એમ થાય કે જેમ છે એમ ભલ્યા પડ્યા છીએ, તો એ નિષ્ક્રિયતા છે. તો જ્યાં સુધી કશુંક બદલવાની ઝંખના છે, એ એક બહુ સકારાત્મક નિશાની છે. અને આમ મારે જે વાત કરવી હતી, જે તરસની વાત કરવી હતી, એ ડિઝાયર ઉપર હું આવું એ પહેલાં મારે તમને એક નાની વાત કહેવી છે, મારી સાથે બનેલી વાત કહેવી છે. કે મારે થોડા સમય પહેલાં ટેડ ટોકમાં મને વક્તા તરીકે એમણે નિમંત્રણ આપ્યું. ટેડ ટોક એટલે તમે જોતા હશો કે અંગ્રેજીમાં સ્પીચ આપવાની 20 મિનિટની હોય ને પછી યુટ્યુબ પર આવે. ને મને બહુ એવું ડ્રીમ હતું કે મારે ટેડ ટોકમાં જવું છે એમ. કારણ કે મારા માટે કેટલું બધું મહત્ત્વનું અને બહુ પ્રેસ્ટિજિયસ પ્લેટફોર્મ હતું કે મને એમાં બોલવાની તક મળે તો એ મારા માટે સૌભાગ્યની વાત છે. અને મને તેડું આવ્યું ટેડ ટોકમાં બોલવાનું. તો 2023માં જે ડિસેમ્બરમાં સુરતમાં ટેડ ટોક થઈ, એમાં હું વક્તા તરીકે હતો. અને આઈ વોઝ વેરી એક્સાઇટેડ. અને મને થયું કે મારે કંઈક નવું પહેરવું છે. મારે આટલા મોટા સ્ટેજ પર જતો હોઉં કે જેમાં પછી તો મિલિયન્સ ઓફ લોકો તમને જોવાના હોય યુટ્યુબ પર, એ તો ગ્લોબલ પ્લેટફોર્મ છે. તો મારે કંઈક એવું પહેરવું જોઈએ જે અત્યાર સુધી મેં નથી પહેર્યું. કંઈક નવી ખરીદી કરવી પડશે. એટલે હું ગયો અને મેં એક સરસ મજાનું બ્રાન્ડેડ બ્લેઝર લીધું. વિનોદભાઈ તો રોજ પહેરે છે, પણ મને એમ થાય કે હું ક્યારેક પહેરું. તો મેં એક થોડું ડાર્ક ગ્રીન કલરનું સરસ, મને જે ગમ્યું સૌથી વધારે એવું બ્લેઝર મેં ખરીદી લીધું. લગભગ 8-10 હજાર રૂપિયાનું. વધારે ખર્ચો થઈ ગયો, પણ એ પ્રસંગ પણ એટલો મહત્ત્વનો હતો એટલે એ રાજીપો વ્યક્ત કરવા માટે મેં નવી ખરીદી કરી લીધી. અને ઘરે આવ્યો, બ્લેઝર પહેર્યું. પછી મેં જોયું કે આની સાથે મેચ થાય એવું એક શર્ટ તો મારી પાસે છે જ નહીં. એટલે વારાફરતી જે કાંઈ થોડા ઘણા નવા કહી શકાય એવા શર્ટ હતા, એ બ્લેઝરની બાજુમાં રાખીને જોયા કે આ મેચ થાય છે. અને મારી દીકરીએ બધામાં ના પાડી કે પપ્પા મેચ નથી થતું. એટલે પછી નવી ચેલેન્જ એ આવી કે હવે બ્લેઝરને મેચિંગ નવું શર્ટ ખરીદવું પડશે. એટલે બીજા ત્રીજા દિવસે હું પાછો ગયો અને મેં બ્લેઝર સાથે લઈ ગયો અને બ્લેઝરને મેચિંગ હોય એવું શર્ટ મેં ખરીદ્યું. 3-4 હજારનું શર્ટ આવ્યું. એટલે એ બીજી ખરીદી થઈ. એટલે પછી મને એમ થયું કે નહીં, હવે બધું પરફેક્ટ છે. આ બ્લેઝર પણ મેચ થાય છે, શર્ટ પણ મેચ થાય છે. પછી તકલીફ એવી થઈ કે મારા જે ટ્રાઉઝર્સ હતા એ એની સરખામણીમાં જૂના લાગવા લાગ્યા. કે આની સાથે જૂના ટ્રાઉઝર્સ થોડા પહેરાય એમ, આની સાથે તો ટ્રાઉઝર પણ નવું જ પહેરવું પડે. એટલે 2-3 દિવસ પછી ફરી પાછું હું નવું ટ્રાઉઝર શોધવા નીકળ્યો કે હવે આને મેચિંગ હોય એવું ટ્રાઉઝર ક્યાંથી શોધવું મારે. એમ કરતાં કરતાં વાત નવા શૂઝ સુધી પહોંચી.
કે હવે આ બધું નવું છે તો હવે શૂઝ થોડા જૂના પહેરાય. એટલે એકમાંથી બીજી, બીજીમાંથી ત્રીજી, ત્રીજીમાંથી ચોથી ખરીદી એમ આગળ વધતી ગઈ. અને પછી થોડા સમય પછી મેં ઇતિહાસનો એક પ્રસંગ વાંચ્યો અને મને ખબર પડી કે હું આનો ભોગ બન્યો છું, આ ઘટનાનો, જેને ડિડરો ઇફેક્ટ કહેવાય છે. હવે એની પાછળ એક સરસ રસપ્રદ કથા છે જે મારે વાર્તા તમને કહેવી છે, લાલ જબ્બાની કથા. તો ડેની ડિડરો કરીને એક ફ્રેન્ચ ફિલોસોફર હતા. એમનું મોટાભાગનું જીવન ગરીબીમાં વીત્યું, બહુ કંઈ રૂપિયા હતા નહીં એમની પાસે. હા, એક લાઇબ્રેરી હતી, સમૃદ્ધ પુસ્તકાલય હતું, ખૂબ બધા. કારણ કે એ સમયમાં એમણે એક એન્સાઇક્લોપીડિયા લખેલું અને જેટલું બધું પ્રચલિત હતું કે આજની તારીખે એ એમનું એન્સાઇક્લોપીડિયા સૌથી સમૃદ્ધ ગણાય છે. તો એ સમયમાં એમનું નામ બહુ સન્માનથી લેવામાં આવતું. જ્ઞાની હતા એ સમયના, એટલા બધા પુસ્તકો એમની લાઇબ્રેરીમાં. હવે બન્યું એવું કે એમની દીકરીના લગ્ન લેવાયા અને લગ્નનો ખર્ચ ખાસો વધારે થાય એવો હતો. એટલે લગ્નના ખર્ચને પહોંચી વળવા માટે આટલી બધી રકમ ક્યાંથી કાઢવી? તો એ જે ડિડરો હતા એ મૂંઝવણમાં મુકાયા કે હવે શું કરવું, પૈસા ક્યાંથી આવશે? અને એ સમયે કેથરીન ધ ગ્રેટ કરીને રશિયાના એક મહારાણી હતા, એમના સુધી આ વાત પહોંચી અને એમણે નક્કી કર્યું કે આટલા મોટા ફિલોસોફર છે તો આપણે થોડી મદદ કરીએ, એમને રૂપિયા આપીએ. પણ એના બદલામાં શું? આમ નામ તો એ લે નહીં, ખુમારીવાળા માણસ. એટલે મહારાણીએ એવો પ્રસ્તાવ મૂક્યો કે હું તમને આપું, તમને જે કાંઈ આર્થિક મદદની જરૂર છે હું કરું, એના બદલામાં તમે તમારી આખી લાઇબ્રેરી મને આપી દો, હું ખરીદી લઉં. અને દીકરીના લગ્ન કરવાના હતા તો એમણે એ પ્રસ્તાવ સ્વીકારી લીધો. એમણે પોતાનું આખું પુસ્તકાલય, આખી લાઇબ્રેરી, જે કાંઈ એમના પુસ્તકો એમણે ભેગા કર્યા હતા એ બધા મહારાણીને વેચી દીધા અને ખૂબ બધું ધન બદલામાં મેળવી લીધું. હવે તો આર્થિક સ્થિતિ ઘણી સુધરી ગઈ. હવે તકલીફ ત્યાંથી શરૂ થઈ કે જ્યારે એમને એવું લાગ્યું કે હવે દીકરીના લગ્નમાં પહેરશું શું? એમની પાસે જે જબ્બો હતો એ તો જૂનો હતો સાવ, એક જ જબ્બો પહેરતા, બે એકાંતરે. એ આ ધોવામાં નાખે ત્યારે બીજો પહેરે, પછી બીજો ધોવામાં જાય ત્યારે પહેલો પહેરે. તો આ જે જૂનો જબ્બો છે એ પહેરીને થોડું પ્રસંગમાં હાજરી અપાય. એટલે એમણે નક્કી કર્યું કે એક નવો જબ્બો ખરીદવો છે. એટલે એમણે લાલ રંગનો એક નવો નક્કોર જબ્બો ખરીદ્યો. અને એટલો સુંદર જબ્બો કે એમણે એમ પહેર્યો ને એમને થયું કે વાહ, હું કેટલો સુંદર લાગુ છું. પછી તકલીફ એવી થઈ કે એ જબ્બાની સરખામણીમાં એમની આસપાસ રહેલી બધી જ વસ્તુઓ એમને જૂની ને ફિક્કી લાગવા માંડી. એમને એમ થયું કે આ મારું જે મફલર છે, મારી જે શાલ છે, આ તો આની સાથે બહુ જૂનું લાગે છે, તો મારે એને મેચ કરવા માટે એ પણ નવું ખરીદવું પડે. ધીરે ધીરે એમને એવું લાગ્યું કે આ જબ્બો પહેરીને હું ઘરમાં બેઠો હોઉં અને ઘરની કાર્પેટ આટલી જૂની લાગતી હોય તો મારે શેતરંજી બદલાવી પડે. એટલે એમણે દમાસ્કસથી નવી શેતરંજી ખરીદી, નવું ગાડલું લીધું, નવું ડાઇનિંગ ટેબલ લીધું, જૂનો અરીસો કાઢીને મોંઘોદાટ અરીસો નખાયો. જે ભીંત ચિત્રો હતા એ મોંઘાદાટ ભીંત ચિત્રો લીધા, જે શોપીસ હોય. મોંઘી મૂર્તિઓ મંગાવી કે ભાઈ મારા દીવાનખંડમાં જેટલી વસ્તુઓ હોય એ બધી આના લેવલની તો હોવી જોઈએ ને, આ જબ્બાના લેવલની. અને એમ કરતાં કરતાં એમની ખરીદી એટલી હદે પહોંચી ગઈ કે ધીરે ધીરે એ કંગાળ બની ગયા. અને એ પછી એમણે એક નિબંધ લખ્યો છે કે મારા જૂના જબ્બાની વિદાય પછીનો પસ્તાવો. તો એનું કંઈક અંગ્રેજીમાં ધ રિગ્રેટ ઓફ પાર્ટિંગ વિથ માય ઓલ્ડ રોબ કે એવું કંઈક એનું છે. અને એમાં એમણે લખ્યું છે કે મને હવે એવું સમજાય છે કે મારો જૂનો જબ્બો જ્યાં સુધી હતો ત્યાં સુધી હું એ જૂના જબ્બાનો માસ્ટર હતો, શેઠ હતો, એનો બોસ હતો. આ મારા નવા લાલ જબ્બાનો હું ગુલામ બની ગયો છું. એટલે ઘણીવાર એવું થતું હોય છે કે આપણા જે ઓલ્ડ પોઝેશન્સ હોય આપણે એના બોસ હોઈએ, આપણે એના શેઠ હોઈએ. જેવું કંઈક નવું પોઝેશન આવે ત્યારે આપણે એના ગુલામ બની જઈએ. એક્ઝામ્પલ તરીકે હું આપું કે અત્યારે મને ઘણા બધા એવું કહે છે કે તું ગાડી કેમ નથી બદલતો? 2017, 7-8 વર્ષ થઈ ગયા, હવે ક્રેટા બદલી નાખ, પાછળથી થોડો કલર એ ઉખડી ગયો છે. પણ મેં કીધું એવરેજ
સારી આપે છે, પિકઅપ સારું છે, કમ્ફર્ટેબલ છે, સૌથી વધારે મને મજા આવે છે, મને દૂરની મુસાફરીમાં થાક નથી લાગતો. અને સૌથી મહત્ત્વની વાત